જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે લાભશંકર ઠાકરે અને વાર્તાનું નામ છે ઢૂમ ઢૂમ સસલું. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં રહેતું હતું એક નાનું નાનું ધોળું ધોળું પોચું પોચું સસલું. આ સસલાભાઈ હતા ખૂબ ઉત્સાહી અને મજા મજા કરવાવાળા સ્વભાવના. પણ હવે થયું તું એવું કે ઉનાળાના દિવસો હતા. ખૂબ બધી ગરમી પડતી હતી અને આ ઉનાળામાં ગરમીના કારણે આખા એ જંગલમાંથી લીલું લીલું ઘાસ સુકાવા લાગ્યું હતું. એવામાં આ સસલાભાઈને તો ભૂખ લાગી, ખૂબ બધી ભૂખ લાગી. એ તો ખાવાની શોધમાં કૂદકા મારે જાય ને આમ તેમ લીલું લીલું ઘાસ શોધે જાય. પણ ક્યાંય કહેતા ક્યાંય એમને તો લીલું લીલું ઘાસ મળ્યું જ નહીં ને. તો આખા એ વગડામાં ફર્યા, પણ ક્યાંય ના દેખાયું. પછી તો છેવટે ઝાડ પરથી ખરી ગયેલા સૂકા સૂકા પાંદડા સૂંઘે અને જ્યાં એમને અડધું પડધું લીલું પાંદડું હોય તો એ લીલું લીલું પાંદડું ખાય અને સૂકું સૂકું પાંદડું થૂંકી દે. ક્યાંય ના મળતું એમને તો લીલું લીલું ઘાસ કે તાજા તાજા કૂણા કૂણા પાંદડા. એટલે એ તો આ ઘાસની શોધમાં અને કૂણા કૂણા પાંદડાની શોધમાં તો આગળ ને આગળ ચાલ્યા જ ગયા. કૂદતા 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 જતા હતા ને ત્યાં તો એમને રસ્તામાં કંઈક પડેલું જોયું. એટલે એ કૂદતા 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 એની નજીક ગયા અને નજીક જઈને જોયું તો ઓહો, અરે આ શું પડ્યું છે એમ કહી ને એ તો એને લઈ લીધું. અને તમને ખબર છે બાળકો, એમને શું મળ્યું હતું રસ્તામાંથી? રસ્તામાં ઢોલકું પડ્યું હતું, ઢોલકું. અને પાછા આ ઢોલકાની પાસે તો લાકડાની 2 દાંડીઓ પણ પડી હતી. એટલે આ સસલાભાઈએ તો એ ઢોલકું લીધું અને એની દોરી હતી ભરાવાની, એટલે એને તો એમને ગળામાં પહેરી લીધું હારની જેમ. ને પછી તો પેલી લાકડાની 2 દાંડી બી પકડી અને પકડીને કે આને શું કરવાનું હશે, આ શું હશે એમ કરતા હતા. એમાં તો એમને એક હાથે એમના કાન ખંજવાળવા ગયા, ત્યાં તો બીજો હાથ એમાં રહેલી દાંડી પેલા ઢોલકાને અડી અને અવાજ આવ્યો ડૂમ. એટલે સસલાભાઈને તો મજા પડી. એટલે પછી તો સસલાભાઈએ બંને દાંડીથી ડૂમ 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 એમ વગાડવા લાગ્યા. સસલાભાઈ તો વગાડતા જાય એમને તો મજા પડતી જાય. એટલે તો ઢોલકું લઈને વગાડતા આગળ ચાલવા લાગ્યા. તો ચાલતા જાય, સાથે સાથે ઢોલકું પણ વગાડતા જાય, ડૂમ 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 ડૂમ. તો આ સસલાભાઈ ઢોલકું વગાડતા જતા હોય છે, ત્યાં તો જાંબુના ઝાડ ઉપર બેઠેલો પોપટ મીઠું 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 બોલતો બોલતો બોલ્યો,
એ સસ્સા રાણા, આ વળી તમારી પાસે શું છે? આ તો કંઈક નવીન વસ્તુ લાગે છે. એટલે સસલાબાઈ તો હસ્યા અને બોલ્યા, આ તો ડુમડુમ છે, ડુમડુમ. પોપટે કહ્યું, સસરાણા, આ તમારું ડુમડુમ મને સંભળાવો ને, એને બોલાવો ને. સસરાણા કહે, પોપટભાઈ, એ એમ ના બોલે. એના માટે તમે એક જાંબુ ફેંકો મારા માટે, પછી એને બોલાવું. પોપટભાઈ કહે, મીઠું, અરે સસરાના, એકને બદલે લો ને બે ખાવ, લો ને ત્રણ ખાવ. ને પછી તો પોપટે ઘણા બધા જાંબુ ફેંક્યા અને આ સસલાભાઈએ જાંબુ ખાઈ લીધા અને પછી તો ઢોલકા પર દાંડી પીટી એટલે ઢોલકું બોલવા લાગ્યું, ડુમ 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 ડુમ. ઢોલકું બોલવા લાગ્યું એટલે પોપટભાઈ તો મજાથી તાનમાં આવી ગયા અને પછી તો સસ્સાભાઈ ઢોલકું વગાડતા વગાડતા આગળ ચાલ્યા. ત્યાં તો સામેથી ધમ 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 કરતા હાથીભાઈ આવતા હતા. હાથીભાઈએ તો આ સસલાને જોયો, સસલાના ગળામાં પહેરેલું આ ઢોલકું એ જોયું એટલે એમણે તો સસલાભાઈને પૂછ્યું, સસલા, આ શું લટકાળ્યું છે તે ગળામાં? આ શું લઈ આવ્યો નવું નવું? એટલે સસલાભાઈ કે, આ તો ડુમડુમ છે, ડુમડુમ. હાથીભાઈ કે, એને બોલાવો ને. એટલે સસલાભાઈ કે, હાથીભાઈ, તમે પહેલાં મને આ પીપળાના કૂણા કૂણા પાન આપો, મને ખૂબ ભૂખ લાગી છે. ભૂખ્યા પેટે તો હું એને નહીં બોલાવી શકું. એટલે હાથીભાઈએ તો એમની સૂંઢ ઊંચી કરીને એક ડાળખી તોડીને આપી કે લો સસલાભાઈ, કૂણા કૂણા પાન ખાઓ. જ્યાં સસલાભાઈ તો કરતા કરતા કૂણા કૂણા પાન ખાઈ ગયા ને પછી તો ડુમ 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 ઢોલકું વગાડવા લાગ્યા. ઢોલકાનો અવાજ સાંભળી ને હાથીભાઈ તો ડોલવા લાગ્યા. પછી તો સસલાભાઈ આગળ વધ્યા. આગળ જતા હતા ત્યાં તો રસ્તામાં સામેથી જંગલના રાજા સિંહ આવતા હતા. સિંહને જોઈને આ સસલાભાઈ તો ધ્રુજવા લાગ્યા. સસલાભાઈ તો ના હલે ના ચલે ત્યાં જ ઊભા રહી ગયા. સિંહે તો સસલાને કહ્યું, એ સસલા, આ તારી પાસે શું છે? સસલાભાઈ તો એટલા ડરી ગયા હતા ને બાળકો કે એ તો બોલે કે ચાલે એમના મોંમાંથી તો એવું નીકળ્યું, કંઈ નથી મહારાજ, કંઈ નથી, આ તો કંઈ નથી. એટલે સિંહ રાજા બોલ્યા, શું કંઈ નથી? તો આ ગળામાં તે શું લટકાળ્યું છે? એટલે સસલાભાઈ કે, ડુમડુમ છે મારા, ડુમડુમ. બોલાવો એને, બોલાવો. એટલે વનરાજ કે, હા, બોલાવો બોલાવો. પછી તો સસલાભાઈએ વગાડ્યું ઢોલકું, ડુમ 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 ડુમ. એટલે વનરાજ તો ખુશ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા સસલાને, બોલ બોલ સસલા, તારે શું જોઈએ છે આના બદલામાં? એટલે સસલું તો બીતા બીતા કે, છે ને વનરાજ, મને કોઈ ખાય નહીં ને એવું કાંઈક કરો. એટલે સિંહભાઈ કે, સારું, જા, બધાને હું કહી દઈશ કે આ ઢુમઢુમ સસલાને કોઈ ખાશો નહીં. એટલે સસલો તો ખુશ થઈને કૂદતો કૂદતો આગળ જાય ને ઢોલકું વગાડતો જાય, આગળ જાય ને ઢોલકું વગાડે જાય. કોઈ આપે તે ખાતો જાય. એમ કરતા કરતા આ સસલાભાઈ તો છેક ઊંચે ઊંચે પર્વતની ટોચ પર ચડી ગયા બાળકો. હવે તો આટલું બધું ચાલવાથી અને ગરમીના કારણે આ સસલાભાઈને તો ખૂબ બધી તરસ લાગી હતી.
એટલે સસલાભાઈ તો આમ તેમ પાણી શોધવા લાગ્યા. ત્યાં તો એમને કોઈનો અવાજ સંભળાયો. એલા સસલા, તારી પાસે આ શું છે? સસલાભાઈ તો આગળ જુએ, પાછળ જુએ, આજુમાં જુએ, બાજુમાં જુએ, પણ કોઈ દેખાય નહીં. એટલે એમને તો પૂછ્યું, કોણ પૂછે છે આવું મને? કોણ છે અહીંયા? એટલે પછી એ તો બોલ્યું, એ તો હું વાદળ છું, વાદળ. પણ આ તારા ગળામાં શું છે? એટલે સસલાભાઈ કહે, આ તો ડૂમ છે. વાદળભાઈ, તમારે સાંભળવું છે? વાદળ કહે, હા, સાંભળવું છે ને કઈ. પછી તો સસલાભાઈ કહે, પણ વાદળભાઈ, તમે પહેલા પાણી વરસાવો, કારણ કે મને ખૂબ તરસ લાગી છે. તરસ્યા તરસ્યા તો આ ઢોલકું વગાડાશે નહીં મારાથી. એટલે પછી તો સસલાએ એમનું ઢોલકું એક ઝાડની બખોલમાં મૂકી દીધું, અને ત્યાં તો ગુડગુડ ગુડગુડ ગુડગુડાટ અવાજ થયો, અને વાદળમાંથી ટપ 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 પાણી વરસવા લાગ્યું. સસલું તો નાચતું જાય, કૂદતું જાય ને મોં ઊંચું કરીને પાણી પીતું જાય. એની તો તરસ છિપાઈ ગઈ, એટલે વરસાદ બંધ થઈ ગયો, અને સસલાએ ઢોલકું બખોલમાંથી કાઢીને પહેરી લીધું, અને પછી તો દાંડી પીટીને એને ડૂમ 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 વગાડવા માંડ્યું. વાદળ, પહાડ, ઝાડ આ બધા આ ઢૂમ સાંભળતા હતા. તડકો પણ આ ઢૂમ સાંભળવા માટે આવી ચડ્યો હતો ત્યાં. પછી તો રાત પડી ગઈ. તે રાત્રે તો સસલાભાઈ ઊંઘી ગયા. એમના એમ જ ઢોલકાને ગળામાં લટકાવીને જ ઊંઘી ગયા હતા. પછી તો સવાર પડી, સસલાભાઈ જાગ્યા, અને ધીમે 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 એ તો પર્વતની ટોચ પરથી નીચે ઉતરવા લાગ્યા. પછી તો સપાટ જમીન આવી. એટલે ત્યાં તો એ ચાલતા ચાલતા જતા હતા, ત્યાં કોઈનો અવાજ આવ્યો, એ દીકરા ઢૂમ, એ દીકરા ઢૂમ. સસલાભાઈ તો આગળ પાછળ ઉપર નીચે બધે જુએ, પણ કોઈ દેખાય નહીં. એ તો બોલ્યા, કોણ બોલાવે છે મને? કોણ છે? એટલે ફરી અવાજ આવ્યો, હું છું દીકરા, ધરતી માતા. સસલાભાઈ તો તરત બોલ્યા, માં, તમે? તમને શું કામ છે મારું? જણાવો ને. એટલે ધરતી માતા બોલ્યા, ઢૂમ વગાડને બેટા. સસલાભાઈ તો કે લો, ડૂમ 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 ડૂમ. સસલાએ તો આંખો મીચીને નાચતો જાય ને ડૂમ 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 વગાડતો જાય. એ તો ગોળ ગોળ ફરે, નાચે, કૂદે, આગળ વધે, અને ડૂમ 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 વગાડે. પછી તો આવો સસલાભાઈ થાકી ગયા, એટલે થાકીને બેસી ગયા, અને પછી તો આંખો મીચીને આડા પડ્યા. થોડી વાર રહી અને સસલાભાઈએ તો આંખો ખોલીને જોયું ને, તો આ શું બાળકો, બધે જ લીલું લીલું કૂણું કૂણું ઘાસ ઉગી ગયું હતું. એટલે સસલાભાઈ તો ખુશ થઈને પૂછવા લાગ્યા, ધરતી માતા, આ લીલું લીલું કૂણું કૂણું ઘાસ હું ખાઉં? ધરતી માતા બોલ્યા, ખાને બેટા ખા, આ તારું ઢૂમ સાંભળીને જ તો એ બહાર આવ્યું છે, નિરાંતે ખા. ત્યાં તો સસલાભાઈ કે, માતા, હું આ પછી ખાઈશ, પહેલા તો હું આ ઘાસને પણ ધરાઈને મારું ઢૂમ સંભળાવીશ. પછી તો સસલાભાઈ તાનમાં આવીને ડૂમ 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 વગાડવા લાગ્યા, અને ઘાસ પણ આનંદમાં આવીને ઊંચું નીચું થતું જાય, આમથી તેમ ડોલતું જાય. ને પછી તો આ સસલાભાઈએ ડૂમ 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 વગાડ્યા કર્યું, અને મન ઉપવનમાં ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી.
બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ભરે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મોં ઊંચું પણ મોર નહીં, સમજો ભતુર સુજાણ. તો બોલો બોલો મારા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.